તો ચાલો મિત્રો, આજે આપણે મહાદેવના દર્શન કરીશું અને એક નવી જ ઠેકાણે અને નવી જ જગ્યાએ નવા જ ધામે આપણે આવી ગયા છીએ. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. બધાને હું આજે આ ધામના દર્શન કરાવીશ. આજે આપણે આવી ગયા છીએ કચ્છ જિલ્લામાં આવેલું કોટેશ્વર મહાદેવના મંદિરે. જે તમે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવ મંદિરનો બહારનો વ્યૂ છે. અહીંથી થોડુંક ચાલીને જવાનું છે અને બાજુમાં 4 વ્હીલ 2 વ્હીલનું પાર્કિંગ છે. ત્યાં પાર્કિંગ કરી અને આપણે અહીંથી થોડાક આગળ ચાલશું એટલે મહાદેવનું મંદિર આવશે. આ મંદિર કચ્છ જિલ્લાનું છેલ્લું મંદિર ગણાય છે, કારણ કે મંદિર પછી સમુદ્ર આવી જાય છે અને એમ કહેવામાં આવે છે કે સાંજે અહીંયા સમુદ્રને કાંઠે ઊભીને જોઈએ તો કરાચીની લાઇટો દેખાય છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે હવે આગળ વધીએ છીએ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. તમે જે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા આવવું હોય તો વચમાં નારાયણ સરોવર પણ આવે છે. નારાયણ સરોવરના દર્શન કરી અને તમે કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી શકો છો. તમારે રોકાવાનું હોય તો નારાયણ સરોવરની અંદર રોકાઈ શકો છો. કોટેશ્વર મહાદેવનું મંદિર જે નારાયણ સરોવરથી 1 કિલોમીટર દૂર છે, એટલે તમે ત્યાં પણ રોકાઈ શકો છો અને અહીંયા પણ તમે રોકાઈ શકો છો. તો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર, તમે જે જોઈ રહ્યા છો તે. અને આ એનો પાર્કિંગનો વ્યૂ છે. જે બહારનો વ્યૂ કહેવામાં આવે એ છે. અને આપણે હવે સીડી ચડીને પછી કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીશું. કોટેશ્વર મહાદેવનું મંદિર દરિયાકાંઠે આવેલું છે. બરોબર દરિયાની કાંઠે જ છે. અહીંથી સીડી જાય છે અને આપણે ઉપર ચડવું પડે એમ છે. એટલે મહાદેવના આપણને દર્શન થશે અને ત્યાંથી સમુદ્રનો પણ વ્યૂ સારો એવો દેખાય છે. અને અહીંયા ઘણા બધા લિંગો આવેલા છે. તમે જે જોઈ રહ્યા છો તે આપણે મંદિરના અંદરના વિભાગમાં પૂગવા આવ્યા છીએ. અને આ તમે જે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે સવારના પહોરમાં પૂગેલા હતા, એટલે અહીંનો વ્યૂ જોયા જેવો અને નિહાળ્યા જેવો છે. આ મંદિરનો વ્યૂ છે, તમે જે જોઈ રહ્યા છો તે. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે સમુદ્ર છે. મંદિરની ત્રણેય બાજુ સમુદ્ર આવેલો છે અને વચમાં મંદિર આવેલું છે. અને તમે જે સામે બીજું મંદિર જોવો છો તે પણ અહીંયા મહાદેવનું મંદિર છે. નીચેથી લગભગ તમે અડધો કિલોમીટર ચાલીને જશો એટલે ત્યાં પણ મહાદેવના દર્શન થશે. આ તમે જે જોઈ રહ્યા છો તે સમુદ્ર છે ચારેય બાજુ. અહીંથી બીજું આગળ કોઈ જવાનું સ્થાન નથી. એટલે આ મહાદેવનું છેલ્લું મંદિર ગણવામાં આવે છે, જે કચ્છ જિલ્લામાં આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર છે. હવે આપણે એક એક મંદિરના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે આ પહેલું મંદિર છે, એમના આપણે દર્શન કરીશું. મહાદેવના ભોળિયાનાથના. આમ તો અહીંયા 3 થી 4 મંદિર આવેલા છે. તેમાં બધે મહાદેવના મંદિર છે અને મહાદેવના દર્શન થાય છે. આ બીજું મંદિર છે, તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવનું. કોટેશ્વર મહાદેવનું મંદિર બરોબર વચમાં આવેલું છે. તે મૂળ મંદિર છે. બીજા આજુબાજુમાં પણ મંદિરો આવેલા છે મહાદેવના, એમના પણ આપણે દર્શન કરીશું. જો તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા મહાદેવનો ફોટો મૂકવામાં આવેલો છે અને સુંદર એવા દર્શન થઈ રહ્યા છે મહાદેવના. ભોળિયાનાથના તમે જોઈ રહ્યા છો તે. અને હવે આપણે આગળ વધીશું અને બીજા મંદિરના પણ દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે.
અહીંયા આવવું હોય તો તમારી પાસે તમારી ખુદનું 4 વ્હીલ 2 વ્હીલ હોય તો પણ આવી શકો છો. બસ પણ આવે છે. આ તમે જોઈ રહ્યા છો તે 5 લિંગ છે, એમના પણ દર્શન થાય છે. અને આ મેં તમને બતાવ્યું હતું એ મંદિર સામે ચાલીને જવું પડે છે નીચે. એ પણ મંદિરના દર્શન કરવા હોય તો આપણે કરવા જઈ શકીએ છીએ. અને આ તમે જે જોઈ રહ્યા છો તે સમુદ્રનો વ્યૂ છે. ઘણો મસ્ત મજાનો અને સુંદર વ્યૂ સમુદ્રનો તમે જોઈ રહ્યા છો તે છે. બાજુમાં આ કિનારો છે, ચોપાટી જેવું તમે જોઈ રહ્યા છો તે. અને આપણે હવે બીજા મંદિરના દર્શન કરવા જશું. જે તમે જોઈ રહ્યા છો તે મંદિર છે. અને આ મારી પાછળ જે છે તે કોટેશ્વર મહાદેવનું મેન મંદિર તમે કહી રહ્યા છો તે જ છે. હવે આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીશું. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. આ નંદીજી મહારાજ છે, તમે જે જોઈ રહ્યા છો તે. બજરંગબલી દાદાના પણ દર્શન થઈ રહ્યા છે અહીંયા. અને ગણપતિ બાપા પણ બિરાજમાન છે. હવે આપણે મહાદેવના દર્શન કરીશું. ભોળિયાનાથના તમે જે જોઈ રહ્યા છો તે. આ તમે જોઈ રહ્યા છો તે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. તો ફરી એક વખત તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ મહાદેવ કોટેશ્વર મહાદેવના દર્શન કરો. આપણે આવા વિડીયો અવારનવાર લઈને હરેક ધામના પધારશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ કોટેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરો. મહાદેવને કેટલા સરસ શણગારવામાં આવેલા છે અને એના દર્શન પણ થાય છે. એટલી બધી શ્રદ્ધાળુની ભીડ પણ નથી. આપણે શાંતિથી દર્શન કરી લીધા છે. અને આ બાજુમાં મંદિરની બાજુમાં રહેવાના રૂમ છે. તો અહીંયા રૂમ આવેલા છે બધા, એ પણ તમે જોઈ રહ્યા છો. અને આ મંદિરનો બહારનો વ્યૂ તમે જે જોઈ રહ્યા છો તે છે. તો હર હર મહાદેવ. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરશું. આપણે અવારનવાર બીજા વિડીયોમાં ફરી તમને મળશું. જય ભોળિયાનાથ.